ઈરાદો છે વિરોધ વચ્ચે આજે શ્રેષ્ઠ સંમેલન એટલા માટે જ આવ્યા છો એ લઈને હા પણ એ તમને કોણે કીધું કે શક્તિ પ્રદર્શન છે તમે કોનો એજન્ડા લઈને તમે કોનો એજન્ડા લઈને કહો છો મને કહો છો તો પછી એમને પોતાની મેળે શું છે ને મારા ચાલો બધાને વિરોધ પાછળ કોનો હાથ છે? તમે મને કોને શોધીને તમારી પાસે હોય માહિતી ચલો ભાઈ આવી રીતે ના હોય યાર પ્રેસની આ કોઈ સિસ્ટમ છે તમારી આવી રીતે તમને શું મળવાનું સંપૂર્ણ દિવસ દરમિયાન દરેક તાલુકાના અલગ અલગ આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે. અત્યારે મા ઉમૈયાજીના દર્શન કરી અને સાંજે 6 વાગે ગોપીન ફાર્મમાં રાજકોટ લોકસભાના 7 જેટલી વિધાનસભામાં આવતા ગામોમાંથી વસતા સૌ સમાજના આગેવાનોને સાંજે મળવાનો કાર્યક્રમ રાખ્યો છે. આપણા રાજ્યમાં 7મી તારીખે મતદાન છે. અન્ય પ્રાંતના જે લોકો અહીંયા વસતા હોય એને એમના પ્રાંતમાં જે મતદાનની તારીખો હોય ત્યારે ત્યાં જઈ અને ત્યાં અત્યારથી અહીંથી પત્રો લખી અને ભલામણ કરે. અને હું આપ સૌને ભલામણ કરું છું કે અહીંયા સુરતમાં સુરત સહિત ગુજરાતની 26 સીટમાં તમે જ્યાં ઓળખતા હો, તમારા જ્યાં સંબંધીઓ હોય, તમારા જ્યાં નાના મોટા પણ સંપર્કો હોય એ તમામને કમળની અંદર મતદાન કરાવવા માટેની સૂચનાઓ પત્ર દ્વારા, ટેલિફોન દ્વારા, SMS દ્વારા, WhatsApp દ્વારા તમને જે ટેકનિક અનુકૂળ આવતી હોય એના માધ્યમથી પ્રયાસ કરજો. હું માનું છું કે આપ સૌએ ઓછામાં ઓછા 50 લોકોનો સંપર્ક કરવો જોઈએ, ઓછામાં ઓછા. અને એટલા આપણા અંગત વર્તુળ જેવા હોય છે જેને આપણે કહી શકીએ તમે વ્યવસાયકારો છો, તમારી સાથે નાનો મોટો વ્યવસાય કરવાવાળા લોકો છે, એની સાથે તમારી હારે કામ કરવાવાળા હશે, વેચવાવાળા હશે, ટ્રાન્સપોર્ટેશન કરવાવાળા હશે, લખવાવાળા હશે, હિસાબ રાખવાવાળા હશે. આ બધી એક મોટી ટીમ તમારી સાથે સંકળાયેલી હોય છે. એ બધાને પણ તમારે પોતાની રીતે પોતાના પરિવારની જેવી મીટિંગો કરી અને એમને મતદાન વધુમાં વધુ થાય એ દિશામાં પ્રયાસો કરશો એવી મને પાકી શ્રદ્ધા છે. માતાજીની કૃપાથી મા ભગવતી ઉમૈયાના આશીર્વાદના ધર્મલાભ અમને અપાવવા માટે ઉમાધામ સુરતના સૌ આગેવાનોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આટલી ઝડપથી અને આટલી વ્યસ્તતા વચ્ચે આટલા બધા વિવિધ સમાજના આગેવાનોને અહીંયા ઉપસ્થિત રાખી અને એ બધાના આશીર્વાદ પણ મને અપાવ્યા એ માટે પણ હું આયોજકોનો આભાર માનું છું.